નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી પહોંચી ગયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા। વન ડે વન એસેમ્બલી અભિયાન લઈને જગદીશ વિશ્વકર્મા નવસારી પહોંચ્યા છે। તેઓ નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠક વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો કરશે। વાંસદા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોમાં પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહેશે। બૂથ સંવાદ, યુવા સંવાદ સહિત વિવિધ મોરચા સાથે પ્રદેશ અધ્યક્ષ સંવાદ કરશે। પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ। પાર્ટી પર વિશ્વાસ છે લોકોને। ખૂબ સરસ। આવું બીજા કોઈ કશું કેવું છે? પોતાના સંઘર્ષની સમયની વાતો કોઈ યાદ હોય તો શંકરભાઈ, તેમજ મંચસ્થ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત અને હજુ પણ આ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાઈને ખૂબ સારું કામ કરીશ એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી મારી વાતને પૂરી નમસ્તે। દીપ જ્યોતિ અમને આનંદ થાય છે કે એક પાર્ટીમાં રહીને સામાન્યમાં કે આજે અભિયાન છે ભારતીય જનતા